નીનાએ આંખ ખોલી. તેની આજુબાજુ બધા લોકો વીંટળાઈ ઊભા હતા. 2 દિવસથી તેણી પથારીમાં પડી રહીને બધાની વાતો સાંભળતી હતી. હરેક જણ તેની સરાહના કરતું. ખરેખર ખૂબ નસીબદાર. શૂન્યમાંથી સર્જન કર્યું છે. આજે તો તેની પાસે બધું જ છે. ગાડી, ફ્લેટ, દીકરો, વહુ, બધું જ હાજર છે. પર પરણીને આવી ત્યારે એક નાનકડી રૂમમાં સંસાર ચાલુ કર્યો હતો. પતિ સીધો સાધો નાની નોકરી કરવાવાળો, પરંતુ નીના મજબૂત મનની, ભવિષ્યના સપના જોવાવાળી અને તેને પૂરા કરવાવાળી સ્ત્રી હતી. લોકોની સાડીના ફોલ બિડિંગ કરી તેણે પતિની કમાણીમાં ઉમેરો કર્યો. બાદમાં નાના પાયે સિલાઈ વર્ક શરૂ કર્યું. 2 બાળકો થયા. તેમને સારું ભણતર આપવા નાણાંની ખેંચ પડવા લાગી. તેણે બંને બાળકોને સાચવીને ઘરના સર્વ કામ કરી સાથે સાથે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો. શરૂમાં તેનું નામ જમાવવામાં ખૂબ મહેનત કરવી પડી. પછી તો ગાડી ચાલી પડી. એક મોટું બુટિક ખોલ્યું. બાળકો સારી રીતે ભણીને સેટલ થઈ ગયા. દીકરો મોટી કંપનીમાં મેનેજર છે અને દીકરી પરણીને અમેરિકા સેટલ છે. પતિ અને બાળકોના કહેવાથી તેમજ પોતાને પણ લાગ્યું જીવનમાં ખૂબ કામ કર્યું, હવે આરામ કરું, કંઈક જીવન માણું. તે વિચારથી બધું કામકાજ બંધ કર્યું. હવે તે મુક્ત હતી. શરૂમાં 4-6 મહિના તો તે ખૂબ ખુશ હતી. જૂના સંબંધોને તાજા કરવા હરેકને મળવા લાગી. પરંતુ 25 વર્ષના અંતરાલ બાદ થતા મિત્રો સંબંધી સાથેના મિલાપમાં તેને સ્નેહ અને આદર મળતો, પણ આત્મીયતા નહીં. વચ્ચેના સમયગાળામાં અલિપ્ત રહેવાથી કોઈની પણ જૂની નવી વાતોમાં પોતે સહભાગી નહોતી થઈ શકતી. મન ખોલીને વાત કરવાની છૂટ નહોતી કેળવી શકતી. દીકરી તેને જીવન માણવાનું સમજાવતી, પણ શું માણે, કોની સાથે? પતિનો સાથ હતો, પણ તે પોતાની નોકરીમાં મસ્ત. નીના કહે, ત્યાં જઈ પણ સામેથી કોઈ જ ઉમંગ ન જતા. નીના વિચારી રહી, કામ બંધ કરીને મેં સારું કર્યું કે ખોટું? આયખાઈના અમૂલ્ય વર્ષો મેં ફક્ત કામ જ કર્યું, જવાબદારી બધી જ નિભાવી, પણ ખુદ મારા માટે કાંઈ જ ના કર્યું. ન કોઈ શોખ વિકસાવ્યા, ના કોઈ ગાઢ સંબંધ કેળવ્યા, અને ઉતરતા પડાવે આ એકલતા. હું નસીબદાર છું ખરી? મશીનની જેમ કામ કરીને મારી જવાબદારી પાર પાડી શકી, ખુશ. પણ મારા મનને કઈ રીતે મનાવવું? જ્યારે મારી આસપાસની ગૃહિણી, જીવન પસાર કરેલી સ્ત્રીઓ મારી સરાહના કરે છે, ત્યારે મને તેમની ઈર્ષ્યા થાય છે. તેમણે ઘર સંભાળીને બાળકો મોટા કર્યા, પરંતુ તેમની વાતોમાં જે આત્મસંતોષ છે, પરિપૂર્ણતા છે, તે મારામાં નથી. સમય સાથે જે બદલાવ તેમના વિચારોમાં, વર્તનમાં આવ્યા છે અને સાહજિકતાથી અપનાવી શકે છે, તે હું નથી કરી શકતી. ઉતરતા પડાવે તેને પોતાના વખાણ નહીં, હું જોઈએ છે. બધું સેટ કરવામાં તેનો શોખ, ગમા અણગમા, તેની ભાવનાઓ, લાગણીઓ, બધું જ વિસરાઈ ગયું. અને હવે ઘરના દરેક સભ્યોને તો કલ્પના જ નથી કે તેની કોઈ ઈચ્છા અધૂરી છે, કોઈ શોખ પૂરા નથી થયા. તેની અપેક્ષા છે કોઈ તેને સાચવે, તેની ઈચ્છાઓ પૂછે, લાડ લડાવે, પૂછે તારું શું મન છે? તેના પતિ, બાળકો, સ્વજનો દરેક માને છે નીના તો સુખી જ છે અને સક્ષમ છે, અને એ કશું જ કહી શકતી નથી, સમજાવી નથી શકતી. ખબર નથી પડતી તે ખુશનસીબ છે ખરી? જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.